બોલ, આ મારી વહુનો છોકરો છે. મારી વહુ છે ને 6 મહિનાનો મિલી મરી ગઈ. મારા છોકરાને છે ટીબીની બીમારી. અને રમતા રમતા આ છોકરાને કાં ઘોઘરામાં ભરાઈ ને સાહેબ અમને ખબર નથી. અમે ગયા દવાખાને 2-3 દવાખાના કલોલમાં ફર્યા, પણ આને કોઈનો કેસ લીધો નથી. અમે આયા ગાંધીનગર જાઓ કે તમે, તો ગાંધીનગર જઈ અને તમે જાઓ તો તમને બધી ટ્રીટમેન્ટ થશે. ગાંધીનગર વાળા સાહેબોએ અમને એમ કીધું કે તમે મોટા સિવિલમાં જાઓ. મોટા સિવિલમાં જવા માટે અમે ગયા ત્યારે મારા બાબલાની તબિયત, અમે સિવિલ આવ્યા ત્યાંથી ગાંધીનગરથી સિવિલ આવ્યા ત્યારે છોકરાની તબિયત બહુ જ હાલત ખરાબ હતી અને કોઈ બચવાની કોઈ આશા નથી. અને ઓક્સિજન ઉપર મૂકી દીધો હતો, મિશીન ઉપર મૂકી દીધો હતો. મિશીન ઉપર મૂકી અને સીધા એને એડમિટ અંદર રૂમમાં કર્યો. ઓપરેશન ઉપર લઈ ગયા. ઓપરેશન ઉપર લઈ જઈ અને દૂરબીનથી એમની સોપારી કાઢી. રાકેશભાઈ સાહેબે દૂરબીનથી સોપારી કાઢીને એનું ઓપરેશન હતી, સોપારી કાઢી અને સારી રીતે એની સારવાર કરી અમે. અને અમને 1 રૂપિયાનો ખર્ચો થયો નથી. ખૂબ ખૂબ સિવિલના ડોક્ટરોને અને રાકેશભાઈને અમારા નમસ્કાર છે. અમારો 1 રૂપિયો ખર્ચો લીધો નથી અને મારા છોકરાની જિંદગી એમને બચાવી. આ છોકરાને અત્યારે બહુ સારું છે. અમે ઘેર લઈ જઈએ અને સિવિલ વાળા ડોક્ટરને અમારા નમસ્કાર, ધન્યવાદ.